શનિ ખૂબ સરસ. ગુરુજીની ગેરહાજરીમાં આટલો સરસ ડાન્સ કરવો. બંને દીકરીઓને મારે એક વાત પૂછવી હતી. તમને કૃપાલી મેમ યાદ આવતા હતા ત્યારે કે નતા યાદ આવતા? આવતા હતા ને? હા, ગુરુજીની ગેરહાજરીમાં ડાન્સ એ તો વળી બહુ અઘરું ને. ગુરુજીનો જીવ અહીંયા જ હશે અત્યારે, ભલે ભાવનગર હશે, પણ એને એવું થતું હશે કે મારી દીકરીઓ પરફોર્મન્સ કરતી હશે. હવે આગળ વધીએ. મારા વૃક્ષ મિત્રના રાધિકાબેનને હું બોલાવીશ કે કૃતિ રજૂ કરે. આ બેન 32 લક્ષણા છે. ગઝલ ગાય છે, શાસ્ત્રીય ગાય છે, ફિલ્મી ગીતો પણ ગાય છે અને ડાન્સ કરે છે ને ડાન્સ તલવાર હલાવે છે. જો આ તો મને આજે ખબર પડે છે. એમની પણ ડાન્સ એકેડમી ચાલે છે. રાધિકાબેન, તમારી ડાન્સ એકેડમી વિશે બે શબ્દ કહો, પછી ચાલુ કરો. નમસ્તે. રંગમાં ભંગ પડે એવી વાત તો નહીં કરું વધારે, પણ કૃપાલ ના નામથી જ અમે બધા ઓળખે છે કલા ક્ષેત્રને. પણ અત્યારે અહીંયા બેઠા હતા એ સ્વાતિ કૃપાલના માતા છે અને એના પ્રથમ ગુરુ છે કથકના. અને ભુજની અંદર કથકના વર્ગ ચાલુ કરવા માટે સ્વાતિબેને 2000ની સાલમાં ચાલુ કર્યું છે. એટલે દીકરીઓના ગુરુની હાજરીમાં જ એમણે આ નૃત્ય રજૂ કર્યું છે. અને કૃપાલ છે એ હવે અત્યારે વિઝિટિંગ લેક્ચરર જેવું કામ છે એનું. સાસરું મૂકીને તો સતત તો આવી ન શકાય, પણ આવતી રહે છે અને આપણે સૌને એ વાતનો આનંદ છે. થેન્ક યુ. સોરી, હું એ બોલવા જ જતી હતી કે કૃપાલના મમ્મીને વધારે અભિનંદન આપવા જોઈએ કે એમણે અત્યારે આ જવાબદારી લઈ લીધી છે. પણ સમયની મર્યાદા હતી એટલે મને એમ કે આ પતે પછી હું એમનો આભાર માનું. હવે બોલવા આપ્યું જ છે તો કૃપાલી ખાસ અમારા વૃક્ષમિત્ર સંસ્થા તરફથી આભાર માનજો. નમસ્તે બધાને. મારા હું રેઇનબો ઇન્ડિયા સ્કૂલના કેમ્પસમાં ત્રિપુરા નૃત્યાલય ચલાવું છું. ત્યાં ભરતનાટ્યમ અને સેમી ક્લાસિકલ ડાન્સ શીખડાવું છું અને સાથે હું પેઇન્ટિંગના ક્લાસ પણ કરાવું છું ત્યાં જ કેમ્પસમાં. થેન્ક યુ. પછી બધા બધું જ આવે કવિતા લખે, યોગ કરે, સંગીત ક્લાસ વગાડે, કલાઓ ચિત્રકાર સારી, કવિતા એ સારી, તલવાર હલાવતા જબરદસ્ત છે બધું. પરફોર્મન્સ એટલું જબરદસ્ત છે, ગાયડું સારું. છોકરીની માં છે વિચાર